તો જય ગુરુ ગાઈઝ, આજે આપણે એકદમ ટેસ્ટી દહીંવાળા ભીંડા બનાવવાના છે. તો એના માટે આપણે સૌથી પહેલાં ભીંડાને કટ કરીને સાઈડમાં મૂકી દેવાના છે. પછી એક કઢાઈ લઈ અથવા કોઈ બી એક વાસણ લઈ તેમાં તેલ નાખી તેને મસ્ત ગરમ થવા દો. પછી તેની અંદર જીરું નાખી જીરું કકડી જાય એટલે તેની અંદર સમારેલા ભીંડા એડ કરી દેવાના. પછી તેને મિક્સ કરી 2 મિનિટ રહી તેની અંદર આપણે મીઠું નાખી દેવાનું, જેથી એની ચિકાશ છે ને થોડી ઓછી થઈ જાય. પછી 2 મિનિટ રહેવા દેવાનું. 2 મિનિટ રાખો, 5 મિનિટ રાખો, પણ રહેવા દેવાનું. પછી તેની અંદર આપણે નાખવાનું છે કૂટેલા લસણ. એ મેં 10થી 15 કળી લીધું છે. અને પછી થોડી વાર રહી તેની અંદર આપણે એક મસાલા એડ કરવાના છે. તેની અંદર મેં લીધું છે હળદર, ધાણા જીરું મરીનો પાવડર અને કશ્મીરી લાલ મરચું. આ બધાને નાખી તેને બરાબર મિક્સ કરી મસાલા જ્યાં સુધી બરાબર ભીંડાની અંદર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું. અને આપણે ભીંડા ત્યાં સુધી ચડવા દેવાના જ્યાં સુધી આની ચિકાશ દૂર ના થઈ જાય. જેવી ચિકાશ દૂર થાય એટલે આપણે તેની અંદર એડ કરવાનું છે દહીં. તો મસ્ત આ ઘરનું દહીં છે ગાઈસ. તો તમે જ્યાં સુધી બને ત્યાં સુધી ઘરનું દહીં યુઝ કરવું, નહીં તો આપણે મળે જ છે બહાર ડેરી પર તે. પછી તેની અંદર દહીં એડ કરી તેને બરાબર મિક્સ કરવાનું ગાઈસ, નહીં તો છે ને દહીં ફાટી જાય. તો એને કન્ટિન્યુઅસ મિક્સ કરતું જ રહેવાનું જ્યાં સુધી બધું એકદમ મિક્સ ના થઈ જાય. પછી તેની અંદર છે ને ઉબાળ ના આવે ને ત્યાં સુધી મિક્સ કરતું જ રહેવાનું. આ તો હું વિડીયોમાં નહીં બતાવી શકતી, પણ હું વિડીયો ઓફ કરીને એને બરાબર મિક્સ કરતી જ રહું છું. પછી મસ્ત આમ અંદરથી બોલબલા નીકળવા માંડે ને ત્યાં સુધી એને મિક્સ કરતું રહેવાનું. કંઈક આવી રીતે જો ગાઈસ દેખાય છે ને. તો તૈયાર થઈ ગયા છે આપણા ભીંડા દહીંવાળા. તો જુઓ, એકદમ ટેસ્ટી લાગે ગાઈસ. આને આપણે રોટલો ખાવા હોય, બાજરીનો રોટલો, મકાઈનો રોટલો, રોટલી વગેરે સાથે ખાઈ શકીએ.